સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 8મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1363મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1014મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર આપણને સત્યમ શૌચમ દયા ક્ષાંતિ આદિ જે ભગવાનના સ્વરૂપને વિશે 39 કલ્યાણકારી ગુણો રહ્યા છે એ ગુણોને વિશે આપણે વિશેષને વિશેષ ભગવાનની દયાથી, એમની કૃપાથી, મોટા પુરુષની દ્રષ્ટિથી જે કંઈ સ્મૃતિપટ ઉપર આવે એનું આપણે આ ગુણો ઉપર ચર્ચાને વિમર્શ કરીએ છીએ. તો આપણે જાણ્યું કે પરમ દિવસની અંદર એક ભગવાનને વિશે કુશળતાનો ગુણ રહેલો છે. કુશળતા એટલે નિપુણપણું. એટલે આપણે તે દિવસના કથાની અંદર તો આપણે જોયું હતું કે માનવ સર્જિત સાધનોની અંદર પણ કેટલી જબરજસ્ત ત્યાં આગળ આ પ્રમાણે એની અંદર જુદી જુદી પ્રકારની સગવડતા મૂકીને માનવને સરળ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે. એ એની નિપુણતા હતી. પરંતુ ભગવાન અને સંતની નિપુણતા તો આપણે સમજવાની એટલી જ છે કે ભગવાન પોતે કેવા સમર્થ છે. જેમ એક વખત પ્રમુખ સ્વામી મહારાજ પોતે સારંગપુરની અંદર બિરાજમાન હતા અને તે વખતે જગ પ્રસિદ્ધ એવા જેને કહેવાય ને કે હાથ ચાલાકીનો ખેલ કરે એવા પોતે ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજની પાસે કેલાલ નામના જાદુગર આવેલા અને એણે પોતે બાપાને વિનંતી કરી કે મારી આ કળા, મારામાં રહેલી જે આ કુશળતા છે એનું મારે સંતોને દર્શન કરાવવું છે. એટલે બાપાએ સંમતિ આપી કે વાંધો નહીં. અને સારંગપુરની અંદર ત્યાં આગળ ખિલાલ પોતે એ જાદુગર પોતે ત્યાં આગળ આ પોતાની કળા દેખાડતા હતા. તો આપણે એક તો પહેલું એ સમજવાનું છે કે એ વ્યક્તિના જીવનની અંદર આવો કોઈ પણ ગુણ છે એ પ્રભુદત્ત ગુણ હોય, હાથ ચાલાકીના ખેલ વડે કરીને મારા અને તમારા જેવા લોકોને આશ્ચર્યચકિત કરી મૂકે. તો એમણે બહુ સરસ બધા જુદી જુદી પ્રકારના ખેલ બતાવ્યા. પછી રાત્રિના સમયની અંદર બાપા જ્યારે 10:30-11 વાગે પહોંચવા માટે પોતાના શયન કક્ષની અંદર બિરાજમાન થયા હતા અને ત્યારે તે વખતે સંતોએ કહ્યું કે બાપા આજે મેં બધો કેલાલનો પ્રોગ્રામ જોયો, બહુ જબરજસ્ત જાદુગર છે. અને પછી સ્વામીને કહ્યું કે સ્વામી તમે પણ કંઈક જાદુ કરો ને.
અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાના રાત્રિ શયન દરમિયાન જે વસ્ત્ર ઉપવસ્ત્ર ઓઢે એ સુવાની તૈયારી કરતા હતા અને પલંગ ઉપર બેઠા બેઠા જ એ ગાતરીઓ અંધેરે રહીને પલંગ ઉપર પછાડ્યું અને પછી સ્વામીશ્રીએ એવું કહ્યું કે જો આ અમે જાદુ કર્યો એમ કરીને સામે ઉભેલા બધા જ ભણેલા ગણેલા પોતપોતાના ઘર પરિવારની અંદર સારામાં સારી કારકિર્દી ધરાવનારા એ યુવાનો બધા સાધુ થઈને બેઠેલા એમને સામું જોઈને કહ્યું કે આ જાદુ જ છે ને યોગી બાપાનો. તો જો આપણને મોટા પુરુષમાં રહેલી કુશળતા છે ને એ આધ્યાત્મિક કુશળતા છે. એ કુશળતાના કારણે કરીને આપણને સમજ ન પડે. આપણે એક પ્રસંગને પણ જાણીએ છીએ કે સ્વામીશ્રી એક વખત દરેક વ્યક્તિને મુલાકાત આપતા હશે અને મુલાકાતની અંદર આવનાર દરેક વ્યક્તિ પોતપોતાનો દરેકનો અલગ અલગ પ્રશ્ન હોય, સ્વાભાવિક રીતે પણ સાંસારિક જ હોય, એમાં કોઈ પ્રશ્ન નથી. એટલે આવીને સ્વામીને પોતાની વ્યવહારની વાત કરે, કોઈ દીકરા દીકરીની વાત કરે, કોઈ જમીનની વાત કરે, કોઈ કૂવામાં પાણી નથી એની વાત કરે, કોઈ છોકરો બરાબર ભણતો નથી એની વાત કરે. અલગ 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 વિષયો ઉપર જ બધી પ્રશ્નોત્તરી થતી હોય બાપા પાસે આવીને. અને કેવો કટોકટીનો સમય હોય, 1 મિનિટની અંદર પૂછી પણ લેવાનું અને બાપા જવાબ આપે એ સાંભળી પણ લેવાનો, એમના આશીર્વાદ પણ લઈ લેવાના અને નીકળી જવાનું. તો આપણે જાણીએ કે 200-250 માણસ લગભગ એવરેજ સવાર બપોર અને સાંજ 3 ટાઈમ મુલાકાતની અંદર સ્વામીશ્રી જેને મળતા હતા એને બધાના પ્રશ્નોના જવાબ આપતા હતા. આવું જ દ્રશ્ય કોઈ અમેરિકન પત્રકાર હશે, મને કંઈ એનું નામ યાદ નથી, પરંતુ એ પોતે ત્યાં આગળ એક સંતની જોડે ઊભા હશે અને સંત બધી સંસ્થાકીય સાંપ્રદાયિક પ્રણાલિકા સત્પુરુષના મહિમાની ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ છે એ બધી વાતો કરતા હશે. અને ત્યારે એ સમયની અંદર જ્યારે છેલ્લે એ વ્યક્તિને ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજની પાસે લાવવામાં આવ્યા અને ત્યારે સ્વામી બાપાનો સ્પર્શ કરતા અને અંતરની અંદર એક તો પરમ શાંતિ થઈ ગઈ. પછી બન્યું કેવું, તો એણે પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, એટલે એણે અંગ્રેજીમાં પૂછ્યું હશે અને સાથે ઊભા હતા એ સંતે પોતે દુભાષ્યા તરીકે એનું ગુજરાતી કરીને બાપાને કહ્યું કે બાપાને એવું કહ્યું કે સ્વામી એવું પૂછે છે કે હું ક્યારનું જોઉં છું આ તમારી પાસે એક એક વ્યક્તિ આવે છે, પ્રશ્ન પૂછે છે, એને તમે હા અથવા ના અથવા વચલો રસ્તો કંઈ પણ તમે આપતા હશો, એ આપ્યા પછી તમને એવું નથી લાગતું કે કદાચ એ નીકળી જાય, પણ પછી મનમાં એમ થાય કે મેં આને આમ કહ્યું એના કરતાં આમ કહ્યું હોત તો સારું હતું, એવું મનની અંદર નથી થતું? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે ના, કારણ કે અમે ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનને યાદ કરીને એ જે અંતરની અંદરથી ઉદ્ગાર મારામાં બહાર કાઢે એ જ અમે મૂકીએ છીએ. અમે હું કરું છું એવું મેં દિવસે વિચાર્યું જ નથી. એના પ્રશ્નનો ઉત્તર પણ હું જ આપું છું એવું પણ મેં વિચાર્યું નથી. ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આ કુશળતા આધ્યાત્મિક પુરુષ સિવાય કોઈની પાસે ન મળે. જે આપણે જઈએ છીએ કે ભગવાન અને સંતને વિશે અંતર્યામીપણું, સર્વજ્ઞપણું, એના પ્રસંગો આપણે જોઈ લીધા છે, એટલે આપણે બહુ બીજી ચર્ચા કરતા નથી. પણ જે કંઈ બોલે છે ને એની અંદર ભગવાન સ્વયં પોતે અંદર રહીને એ ભક્તના જીવનની અંદર એને જવાબ આપે છે. બીજો એક પ્રસંગ પણ છે. એક અમદાવાદની અંદર સ્વામીશ્રી પોતે બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ એક સોસાયટીની અંદર બંનેના મકાન વચ્ચે ખાલી દિવાલ, બંને સત્સંગી પણ ભાઈઓ કરતાં પણ વધારે
એકબીજાની સાથેનો વ્યવહાર, એટલે બંને જણાના દીકરા પણ એક સરખી ઉંમરના, અને એમને પોતાને બંને જણાને એમ થયું કે હવે 12મુંમાં આટલા સરસ ટકા લાવ્યા છે, એટલે છોકરાઓને પણ આમ સહેજ મનમાં થાય કે આપણે થોડા કંઈક આમાં છીએ એની અંદર વધારે પ્રગતિ કરી શકીએ, એટલે વિદેશ જવાનું વિચારીને કે આપણે એવો નિર્ણય લઈએ. પણ બે સત્સંગી હતા, એટલે એમણે વિચાર કર્યો કે આપણે બાપાને પૂછી લઈએ, બાપા કે એમ કરીએ. અને લાઈનની અંદર બંને જણા પોતાને પાસ મળ્યો હશે એટલે આવ્યા. બંનેના બે દીકરા પોતપોતાની સાથે હતા. પહેલા ભાઈ આવ્યા, એમણે બાપાને વાત કરી કે સ્વામી, આ મારા દીકરો છે, 12માં આટલા બધા ટકા લાવ્યો છે, એટલે અમે થોડોક એવો વિચાર કરીએ છીએ કે એને વિદેશ ભણવા માટે મોકલીએ. અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ આટલું જ સાંભળ્યું તો બાપા તમારી શું મરજી છે? અને તરત જ સ્વામીએ કહ્યું કે ના, આપણે એને અહીંયા જ ભણાવો, આપણે વિદેશ મોકલવો નથી. અને તરત જ એની પાછળ ને પાછળ એ સોસાયટીની અંદર રહેતા હતા એ હરિભક્ત બીજા એ પોતે આવ્યા. એટલે એ પોતે ત્યાં આગળ બાપા પાસે માથું નમાવી એને પગે લાગ્યા અને આશીર્વાદ લીધા. અને આશીર્વાદ લઈને પછી એ પણ નીકળી ગયા. એટલે પ્રમુખ સ્વામી મહારાજે 2 ડગલા આગળ ગયેલા હરિભગતને બોલાવ્યા કે અહીંયા આવો, તમારે કંઈ પૂછવું નથી? અને ત્યારે એ હરિભક્તે કહ્યું કે સ્વામીજી, આગળ જ ગયા ને એ હરિભગતનો જે પ્રશ્ન છે એ જ પ્રશ્ન અમારો છે. એટલે આપે એને ના પાડી, એટલે અમે વિચારી લીધું કે ના, આપણે પણ વિદેશ મોકલવાની ગણતરી કરીએ છીએ, પણ એને આપણે મુલતવી રાખીએ. અને ત્યારે સ્વામી બાપા 2-5 સેકન્ડ માટે જ છોકરાની સામું જોયું, એ હરિભક્તના મુખારવિંદ સામું જોયું, અને 2, 3, 4, 5 સેકન્ડની અંદર તો સ્વામી એવો જવાબ આવ્યો, સ્વામી કે ના, આને મોકલો, આને તમે વિદેશની અંદર મોકલો, આટલું કહ્યું. હવે એક કોમન એક જ બેયનો પ્રશ્ન હતો, તેમ છતાં પણ 2 છોકરાઓની અંદરથી એકને જવાની હા પાડી અને એકને ના પાડી. અને ત્યારે તે વખતે આપણને એમ લાગે કે સ્વામીએ કેમ આમ કર્યું હશે, પણ આ તમને અને મને સમજ પડે એવું નથી. આ ગુણાતીત સત્પુરુષની જે ભગવાનમાં રહેલી જે કુશળતાના, નિપુણપણાના જે ગુણ, એ જીવની અંદર આ બાળક, એટલે કહેતા કે કિશોર જે 12મું પાસ કરેલા છે 2 છોકરાઓ, એના જીવનની અંદર આગળ પાછળ શું થવાનું છે એનું વિશેષ કરીને માર્ગદર્શન એમની પાસે છે, એ જાણે છે. અને એટલા જ માટે થઈને એકને હા ને એકને ના કહી. ત્યારે અને પછી બન્યું પણ એવું કે જે છોકરો દેશની અંદર રહીને ભણ્યો એ પણ એક સારા, જેને કહેવાય ને કે પોતાની લાઈફની અંદર સારી ડિગ્રી પ્રાપ્ત કરી સુખી છે. અને જે છોકરો પરદેશ ગયો છે એ છોકરાને પણ ત્યાં આગળ સારામાં સારી ડિગ્રી પ્રાપ્ત કરી ત્યાં સેટ થયો છે, અને એમાં સત્સંગના સંસ્કારો જળવાઈ રહ્યા છે. તો આપણને સમજ પડે નહીં, પણ મોટા પુરુષમાં કેટલી જબરજસ્ત નિપુણતા રહેલી છે, જે આપણે ન કરી શકીએ, આપણે ન વિચારી શકીએ. એવું અદ્ભુત કાર્ય ગુણાતીત સત્પુરુષ અને ભગવાન પોતે કરી શકતા હોય છે. એટલે કહે છે ને કે મૂંગા માણસને મોઢે આ વેદનું પઠન કરાવવું કેટલું અઘરું. એટલે આપણે ત્યાં એક શ્લોકની અંદર કહેવાય છે કે મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. તો મુકમ કરોતિ વાચાલમ, ભગવાન અને સંતની પાસે, એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ પ્રસંગ છે, ક્યાંનો છે મને યાદ નથી, પણ એવું કહેવામાં આવ્યું કે તમે આ માણસને, આમ કહેવાય ને કે વેદના મંત્રો તો બધા પંડિતો બ્રાહ્મણો બોલે, તો તમે આ પ્રમાણે આના મોઢે તમે મંત્ર બોલાવો તો સાચા. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવું કહ્યું કે જે બોલી જ ન શકતો હોય
એવો કોઈ પંડિત હોય અથવા એવો કોઈ વ્યક્તિ હોય એને લાવો. અને ત્યારે તે વખતના સમયની અંદર જે બોલી ન શકતા હોય એવા વ્યક્તિને લાવ્યા અને ભગવાન સ્વામિનારાયણે દ્રષ્ટિ કરી અને એ પોતે તે વખતના સમયની અંદર વૈદિક મંત્રો બોલે છે. ત્યારે આપણે સમજવાની વાત આ આવે છે કે ભગવાન અને સંત છે એ પોતાના જીવનની અંદર પોતે જે કંઈ નિર્ણય લે એ નિર્ણય પ્રમાણે કરી શકે અને કરી શકે એવું નિપુણપણું એમાં રહેલું છે. પ્રમુખ સ્વામી મહારાજના તો આવા ઘણા બધા પ્રસંગો છે કે જેને આપણે જાણીએ છીએ કે જેમ કે અબ્દુલ કલામ સાહેબ સાયન્સના બહુ જ જબરજસ્ત હોશિયાર અને મિસાઇલ મેન અને પ્રભુત્વ અંગ્રેજી ભાષા ઉપર પણ સારામાં સારું ધરાવે, પણ આ બાજુ ગુજરાતી 4 ચોપડી ભણેલા એ પ્રમુખ સ્વામી મહારાજને એક તો ધર્મ સંપ્રદાયથી અલગ વ્યક્તિત્વ ધરાવનાર, પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના સૌ પ્રથમ દર્શન કર્યા અને ત્યારે એમના મનની અંદર સ્વામીશ્રીના હૃદયની અંદર કેટલી નિર્મળતા રહેલી છે એનો અનુભવ થયો. અને એના કરતાં પણ વિશેષ કરીને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની પાસે આવીને બેઠા અને કહ્યું કે સ્વામીજી 2020ની અંદર કે અમે ભારતને વિશ્વગુરુ તરીકે અથવા તો વિકસિત દેશ તરીકે અમે કરવા માગીએ છીએ, એના અમે આ 5 મુદ્દા ભેગા કર્યા છે. એટલે 5 મુદ્દાની અંદર તો આપણે જાણીએ છીએ કે રોડ, રસ્તા, પાણી, ટેલિકોમ્યુનિકેશન, પછી ઔષધાલય, આ બધું જે કંઈ હશે તે 5 મુદ્દા હતા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું કે સારું કર્યું છે તમે, પણ એક 6ઠ્ઠો મુદ્દો અંદર ઉમેરો. હવે 300 વ્યક્તિઓએ, સારામાં સારા બુદ્ધિશાળી વ્યક્તિઓએ આ પ્રમાણે કહેવાય છે કે આનું બરાબર સંશોધન કરીને વિચાર વિમર્શ કરીને આ 5 મુદ્દા નક્કી કરેલા હોય અને એમાં સ્વામી બાપા પોતે કહે અને તે જ વખતે અબ્દુલ કલામ સાહેબ થોડાક આમ મનની અંદર દ્વિધામાં આવી ગયા છે. પણ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામીજી શું તમે કયો મુદ્દો ઉમેરવાનું કહો છો? અને ત્યારે તે વખતે સ્વામી બાપા એક શબ્દની અંદર કહે છે કે ભગવાનમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતા જેને કહેવાય, જેને જેને આ ભારત વર્ષની અંદર ભગવાનમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતા હશે ને તો એને પોતાના જીવનની અંદર ગમે તેવા દુઃખ આવશે તો પણ એ દુઃખને દુઃખ નહીં ગણે, પણ એની અંદરથી પસાર થવાની શક્તિ એનામાં પ્રગટ થશે. ત્યારે મનની અંદર શંકા ગયેલી અને શંકાના કારણે કરીને રાત્રિના સમયની અંદર અબ્દુલ કલામ સાહેબ પોતાના નિવાસસ્થાને આવીને નાહી ધોઈ સફેદ કપડાં પહેરી એ એમના ઇસ્લામિક ધર્મની અંદર જે કંઈ પ્રાર્થના કરવાની વાત લખી છે એવી ઇષ્ટકારિકા નામની પ્રાર્થના કંઈક કરતા હોય છે અને ખુદા સાથે સંબંધ બંધાતો હશે અને પ્રશ્નનો જવાબ મળતો હશે, એવી રીતે એ બેઠા હશે. અને ત્યારે પ્રશ્ન એના મનમાં હતો કે પ્રમુખ સ્વામી મહારાજ 6ઠ્ઠો મુદ્દો ઉમેરવાનું કહે છે, એનું શું કરવું? અને ત્યારે એ પ્રશ્નોત્તરીની અંદર એમને એવો એક પવિત્ર જવાબ મળ્યો કે પ્રમુખ સ્વામીજીએ જે કંઈ સૂચન કર્યું છે એ મુદ્દો ખરેખર ઉમેરવા જેવો છે. ત્યારે આપણને ખબર પડે કે ભલે ગુજરાતી 4-5 ચોપડી ભણેલા એક નાનકડા એવા ગામની અંદર જન્મ અને પ્રગટ્ય થયેલું અને છતાં પણ જેને સંસાર જોયો નથી, સંસારની અંદર શું પરિસ્થિતિ ચાલે છે એ પણ ત્યાગીને તો થોડી બધી ખબર હોય. જેમ અમારે સારંગપુરમાં સંત સ્વામી કહેતા કે અમે બધા સંતો અહીંયા રહીએ છીએ આટલા ટાઈમથી, તો એક ભાઈએ આવીને પ્રશ્ન પૂછ્યો કે આ તમે મંદિરમાં મૂર્તિઓ પધરાવી છે તે કંઈ પરચો આપે? એટલે પ્રમુખ સંત સ્વામી કે હા આપે ને. એટલે કયો કહું, જૂનો કહું કે નવો કહું, તાજો? એટલે ઓલા ભાઈને તેમ થયું કે તમે જૂનો કહો એના કરતાં નવો તાજો આંખે દેખેલો જ કહો ને. અને ત્યારે સંત સ્વામી કીધું કે અમે 35 સંતો રહીએ છીએ
અમને કોઈને ખબર નથી કે તેલના શું ભાવ છે, ખાંડના શું ભાવ છે, ઘીના શું ભાવ છે, કઠોળના શું ભાવ છે. 3 ટાઈમ ભગવાનને થાળ થાય છે અને બધા સંતો સિવાય દર્શનાર્થી જે કોઈ આવ્યા હોય, પછી સંપ્રદાયના હોય કે ન હોય, પણ એ બધાને બ્રહ્મ ભોજન પ્રાપ્ત થઈ જ જાય છે અને ક્યારેય ખૂટ્યું નથી. આ મોટામાં મોટો પરચો. ભગવાન બેઠા છે, ભગવાનને માટે થાળ થાય છે, ભગવાન જમે છે અને ભગવાન બધાને જમાડે છે. તો આ ભગવાનનું જે કર્તવ્ય છે, એમનું જે નિપુણપણું છે, એ તો ક્યાં કોઈ પામી શકે એમ છે. એટલે આવી રીતે અબ્દુલ કલામ સાહેબને પણ અંતરની અંદર વાત બેઠી અને કેટલે હદ સુધી તો એમણે પોતાના ક્ષેત્રની અંદર આગળ વધવા માટે થઈને ઘણા બધાનો સહકાર, સલાહ, સૂચન, કંઈક ને તો ગુરુ તરીકે સ્વીકાર્યા હશે, ત્યારે જ આગળ જવાય ને. પણ એમણે છેલ્લે એ જ કહ્યું, અલ્ટિમેટ માય ટીચર, તમે મારા ખરેખર સાચા ગુરુ તમે છો. કે મને આ આધ્યાત્મિક માર્ગની અંદર મારામાં રહેલી ઉર્જાને મને આમ ઉપભોગ કરવાની, ઉર્જાનો ઉપયોગ કરવાની શક્તિ મારામાં આવી. એ જે કંઈ હમણાં મનની અંદર શુભ વિચારો હશે એ પ્રમાણે પોતે બોલ્યા. એટલે તમે મારામાં રહેલું હું અને મારાપણું એ બેયને ટાળી નાખ્યું છે. આ તો કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય. કોઈ પણ વ્યક્તિની અંદર હુંકાર પડ્યો હોય એ અહંકારને ટાળવો બહુ અઘરો છે. આપણે જાણીએ કે મહાત્માજી છે, પણ મહાત્માજી વાતો કરતા કરતા પણ ક્યારેક ક્યારેક એ પ્રકારની ગરમી કરતા હોય તો એમનો અહંકાર તો ટળ્યો જ નથી. હવે એ અહંકારને ટાળવો કેટલો અઘરો છે. પણ સત્પુરુષની નિપુણતા તો એટલી જબરજસ્ત હોય છે કે જેની અંદર એના બધા જ વિચારો ત્યાં આગળ શાંત થઈ જાય છે. આપણે દિલ્હી અક્ષરધામની અંદર મિસ્ટિક ઇન્ડિયા કહેતા નીલકંઠ વર્ણી કલ્યાણ યાત્રાની જે ફિલ્મ 3.5 કલાકની બનાવી છે, એની અંદર સંગીત મૂકવાનું હતું. એટલે બધાએ આ વિભાગની અંદર સેવા સંભાળતા એ વેબસાઇટ ઉપર તપાસ કરાવી તો સારામાં સારું અમેરિકાની અંદર એક પાદરી અને ખ્રિશ્ચન ધર્મને આશ્રયને રહેલો સંસારી જીવ પણ આમ પાદરી તરીકે સેવા કરતા હશે, એને નામ જાણ્યું અને પછી એની વેબસાઇટ ઉપર તો એના આ સંગીત આપવાની કળામાં એનો જે ચાર્જ છે ને એ આપણી કલ્પના બહારનો હતો. પણ છતાંય આપણે કહે છે કે આપણે એમને એક વખત અભિપ્રાય તો લઈએ શું કહેવા માગે છે. એટલે બાપાને વાત કરી, સ્વામી કે એને બોલાવો. અને એ ભાઈ પોતે અહીં આવ્યા પછી તો બાપાની સવારે સ્નાનાદિક ક્રિયા, પૂજા, નાસ્તો આ બધું પતે નહીં ત્યાં સુધી તો કંઈ મિટિંગ થાય નહીં. એટલે એને કહ્યું કે 3 કલાકનો સમય આપણે કાઢવાનો છે, તમારે ક્યાંય જોવા કરવાની ઈચ્છા છે. અને ત્યારે તે વખતે સંતોને એવું કહ્યું કે કંઈક અમદાવાદમાં એન્ટિક હોય એટલે જૂનામાં જૂનું હોય એ મને જોવામાં રસ ખરો. અને સંતોએ વિચાર કર્યો કે અમદાવાદની અંદર તો આપણે એવું જૂનું તો શું બતાવવું, પણ આપણે જે સ્વામી બાપા એમની સાથે મિટિંગમાં બેસીને વાત કરવાના છે એ પ્રમુખ સ્વામી મહારાજ આપણા માટે એમને જ્યાં ચાદર ઓઢાડી છે યજ્ઞ પુરુષ પોળની અંદર, એ સ્થાન એન્ટિકમાં એન્ટિક છે ને એનું જ આપણે એને દર્શન કરાવીએ. અને પછી તો ત્યાં ગયા એટલે જતા દરવાજાની અંદર પ્રવેશ કરે ને તે વખતે જ ત્યાં આગળ આ પ્રમાણે ચોકડી હતી, ત્યાં આગળ સંતોએ કહ્યું કે હિઝ હોલીનેસ પ્રમુખ સ્વામી મહારાજ કે એમણે અહીંયા આગળ જ્યારે પ્રમુખ તરીકેની પદવી જ્યારે એમને આપવામાં આવી તે દિવસે સમારંભની અંદર જેટલા હરિભક્તો આવ્યા હતા એ બધા જ વાસણો એમણે સાફ કરી નાખેલા. અને ત્યારે
હજી તો અહીં યજ્ઞપુરુષ પોળની અંદર જ્યાં અંદર પ્રવેશ કરે છે ત્યારે વ્યક્તિને અતિશય શાંતિનો અનુભવ થવા માંડ્યો. અને જ્યાં શાસ્ત્રીજી મહારાજ પોતે ચાદર ઓઢાડે છે એવી મૂર્તિ પ્રતિષ્ઠિત કરેલી છે, ત્યાં આગળ ગયા અને ત્યાં એ તો બેસી ગયા આંખ બંધ કરીને, અને એકદમ સુખ સાગરની અંદર, શાંતિના મહાસાગરની અંદર કોઈ હિલોળા લેતો હોય ને આનંદ માણતા હોય ને એમ બેસી ગયા આંખ બંધ કરીને. એને તો બહુ જબરજસ્ત શાંતિનો અનુભવ થયો. સ્થાન ઉપર, જે સ્થાન ઉપર પ્રમુખ સ્વામી મહારાજને ચાદર ઓઢાડેલી, એ સ્થાનનો આટલો જબરજસ્ત પ્રભાવ અને પ્રતાપ ત્યાં એટલામાં થોડી વારમાં પછી ફોન આવ્યો કે બાપા હવે તૈયાર થઈ ગયા છે. એટલે પછી સંતો એને લઈને ત્યાં આવ્યા. મિટિંગ થઈ. મિટિંગની અંદર પ્રમુખ સ્વામી મહારાજે બધું ગુજરાતીમાં જ બોલ્યા હતા, પણ સ્વામી બાપાના મુખમાંથી નીકળતા એ કરુણા શબ્દ, એમની નિર્દોષ આંખોની અંદર રહેલી અંતરમાં નિર્દોષતા, જે શાંતિની અનુભૂતિ પ્રમુખ સ્વામી મહારાજને ચાદર ઓઢાડી અને ત્યાં થઈ એવી અનુભૂતિ, એવી ને એવી જ અનુભૂતિ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એને અનુભવાણી. એટલે તો ખરેખર આ વ્યક્તિ બહુ અભિભૂત થઈ ગયેલા. અને તે વખતના સમયની અંદર બધી વાતોચીતો થયા. પછી હવે સંતો અંદર મૂંઝાતા હતા કે હવે એના ચાર્જ માટે શું કરવું, કામ તો આપણે એને જ આપવું છે ને તો જ આ ફિલ્મની મજા રહેશે. એટલે ધીરે રહીને પ્રમુખ સ્વામી મહારાજે પણ કહ્યું છે કે આ ભગવાન સ્વામિનારાયણ જેમણે આટલું બધું તપ કર્યું અને એમની આ એક જેને કહેવાય લીલા, એના દર્શન હજારો લોકોને થાય, એની અંદર સંગીત મૂકવાની સેવા તમારે, એટલે કામ તમારે કરવાનું છે. અને ત્યારે સંતોએ પૂછ્યું છે કે તમારે આમાં તમે શું ચાર્જ લેશો. અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બેઠા હતા ને ત્યાં આગળ એ ભાઈએ કીધું કે સ્વામીજી, આટલું અદ્ભુત કાર્ય થતું હોય તો મારે એક પણ પૈસો આમાં લેવાનો નથી અને હું તમને બધું જ સેવામાં કરી આપીશ. એ તો બરાબર છે, પણ હું તમને આ બધું સેટ કરીને કરી આપું, પછી તમને એમ લાગે કે આ જગ્યા ઉપર થોડો ફેરફાર કરવા જેવો લાગે છે તો તમે સીધા જ મને ફોન કરજો. એટલે હું તમને મારા ખર્ચે અમેરિકાથી ટિકિટ મોકલી આપીશ અને તમે ત્યાં આવો, મારા ઘરે રહો, તમે બધી ત્યાં આગળ આપણે કહો એ પ્રમાણે ફરી સેટ કરી દઈએ. એનો પણ કોઈ ચાર્જ લેવાનો નથી. ત્યારે આપણને ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજમાં જે નિપુણતા છે, જે કુશળતા છે, જે દિવ્યપણું છે, એ ભગવાનનું છે. એટલે એટલા જ માટે આપણને મહારાજ પોતે કહે છે કે ભગવાનના સ્વરૂપને વિશે જે 39 કલ્યાણકારી ગુણ છે એ કેવી રીતે સંતમાં આવે, શું સમજે તો આવે. તો પ્રમુખ સ્વામી મહારાજે પોતે ત્યાં આગળ ગયા. પછી તેણે કહ્યું કે હું તો ક્રિશ્ચન છું, પાદરી ધર્મની અંદર પ્રચારક પણ છું, પણ મને જો વહેલી ખબર પડી હોત તો હું આ સંસ્થાની અંદર તમારી ભગવી સેનાની અંદર આવી ગયો હોત. પણ હવે જે કંઈ થયું તે આ મારી સેવા પણ એને સમાન જ ગણજો. એમ એ પ્રકારે એમણે પોતે વાત કરી. ત્યારે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ કેટલા કળા કુશળની અંદર નિપુણ છે. આ તો જીવોને જો ઓળખવાની બાબતની અંદર જ મોટા પુરુષમાં અપાર એવી શક્તિ રહેલી છે કે જેના કારણે કરીને આપણને બધાને સમજણ પડે કે જાદુગરનો ખેલ કરે એ એના કાળમાં એ બરાબર કહેવાય, એના સ્થાન ઉપર ખોટો નથી કંઈ. પણ સત્પુરુષ પોતે કેવું જાદુ કરે. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દીમાં 200 યુવાનોને દીક્ષા, ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દીમાં 200 યુવાનોને દીક્ષા. અરે ભાઈ, એક છોકરાના માથા ઉપર વધેલા વાળને ટૂંકા કરાવવા માટે મા બાપ કગરીને થાકે ને છોકરો માને નહીં, અને એને બદલે આજીવન પર્યંત દર મહિને એક જ વખત માથા ઉપર અસ્ત્રો ફેરવવાનો, બાકી કાંઈ નહીં.
આવું કરાવવું સહેલું નથી. એ ભગવાનનો અદ્ભુત ગુણ છે. એ આપણે આવા ગુણાતીત સંતને વિશે આપણે જોયો છે અને એને લીધે જ આપણને ખબર પડે છે કે આ વાત એકદમ સત્ય છે. એટલે આવું કુશળતાપણું, નિપુણપણું એ ભગવાનના પરમ એકાંતિક સંતને વિશે છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.